જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારા સૌનું તમારી આ યુટ્યુબ ચેનલ ગુજુબા એક્સપ્રેસમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તારીખ 22/12/2024 એટલે કે રવિવારના રોજ જીપીએસસી દ્વારા લેવાયેલી એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના એક્સપેક્ટેડ કટ ઓફ વિશે. તેના પહેલાં હું તમને જણાવીશ કે જે આગળના વર્ષોમાં જ્યારે પણ એસટીઆઈની એક્ઝામ આવી ત્યારે તેની અંદર કેટલું કટ ઓફ રહેતું હતું અને તેમાં કેટલી વેકેન્સીઓ હતી. તે સાથે જ આજે જે અત્યારે જે એક્ઝામ લેવાઈ તેમાં કેટલી વેકેન્સી છે અને તેને આધારે પેપરના ડિફિકલ્ટી લેવલને જોતાં કેટલું એક્સપેક્ટેડ કટ ઓફ રહી શકે છે તે આપણે વાત કરીશું. તો આ વિડીયોને પૂરો જોજો અને તમારા તમામ મિત્રો સાથે શેર કરજો, કારણ કે આ ચેનલ ઉપર તમને આવનારી તમામ ભરતીની સચોટ અને ઝડપી માહિતી મળી રહે છે. સૌથી પહેલાં મિત્રો વાત કરું કે કોઈપણ પરીક્ષાનું જ્યારે કટ ઓફ નક્કી કરવાનું હોય તો તે એક બે આધારે નક્કી કરી શકાય નહીં. ખાસ કરીને ગવર્મેન્ટ એક્ઝામના કોઈપણ એક્સપેક્ટેડ કટ ઓફનો જ્યારે આપણે અંદાજો લગાવી રહ્યા હોઈએ ત્યારે તેમાં મેઇન 3 વાત ધ્યાનમાં લેવામાં આવે છે. સૌથી પહેલી પેપરનું લેવલ, બીજું કે ઉમેદવારોએ કેટલી સંખ્યાની અંદર આ એક્ઝામ આપી, અને ત્રીજું કે ટોટલ વેકેન્સી એટલે કે જગ્યા કેટલી હતી. સૌથી પહેલાં વાત કરું પેપરના લેવલની. તો જો મિત્રો તમે એસટીઆઈની પરીક્ષાની અંદર તૈયારી કરીને ગયા હોય તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અગાઉની જે જીપીએસસીની પરીક્ષાઓ હતી એસટીઆઈની તેની અંદર ફક્ત 2, 3, 4 મહિનાનું કરંટ અફેર આવતું હતું. પરંતુ આજ રોજ જે 22 તારીખે જે એક્ઝામ લેવાઈ તેની અંદર કરંટ અફેર ફક્ત 2-3 મહિના પૂરતું સીમિત ન હતું, પરંતુ છેલ્લા 9-10 મહિનાનું કટ ઓફ કરંટ અફેર્સ આ એક્ઝામની અંદર કવર કરવામાં આવ્યું હતું. એટલે કે ઘણા વિદ્યાર્થીઓ જે લોકો 3-4 મહિનાનું કરંટ અફેર કરીને ગયા હોય તે લોકોને આની અંદર માર્ક્સ જવાની શક્યતા રહેલી છે. પોલિટી થોડું ઇઝી લાગ્યું, જે લોકોએ પ્રોપર તૈયારી કરી હોય તે લોકો માટે પોલિટી એટલું બધું હાર્ડ નહોતું, પરંતુ જે ટ્રિકી ક્વેશ્ચનો હતા તે ખાસ કરીને સાયન્સ ટેકનોલોજીના તેમજ ઇતિહાસના પ્રશ્નો જોવા મળ્યા. અમુક પ્રશ્નો જે ટ્રિકી હતા, આમ ઇઝી હતા, પરંતુ તેની અંદર છે કે નથીની ભૂલો તેને કારણે આની અંદર ખોટા પડવાની શક્યતાઓ રહેલી છે. કેટલાક ખરા વિદ્યાર્થીઓને એક્ઝામ આપીને આવ્યા પછી એવું લાગતું હતું કે આટલા માર્ક્સ થતા હશે, આટલા થશે, પરંતુ જ્યારે એમને રિયાલિટી ચેક કરવા બેઠા ત્યારે તેમને ખબર પડી કે નહીં, આ પેપરની અંદર અમે આટલી માઇનોર ભૂલ કરીને આવ્યા છીએ અને તે માઇનોર ભૂલના કારણે તમારા માર્ક્સ તો જવાના છે. એટલે કે જેટલા લોકો અત્યારે માર્ક્સ કહી રહ્યા હોય તેટલા માર્ક્સથી જ્યારે પાક એટલે કે આની એક્ઝામ આન્સર કી આવશે તો તમને ખ્યાલ આવી જશે કે જેટલા તમે ધાર્યા હતા તેના કરતાં તમારા માર્ક્સ થોડા ઓછા થવાની શક્યતા રહેલી છે. હવે આપણે વાત કરીએ ઉમેદવારોની સંખ્યા, તો લગભગ આપણે લમસમ 1 લાખ જેવા વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપેલી છે. ત્રીજી વાત કરું જગ્યાની સંખ્યા, તો આ વખતે ટોટલ 300 જગ્યા માટે એસટીઆઈની પરીક્ષા લેવામાં આવી છે. હવે વાત કરું કે અગાઉના વર્ષોમાં જ્યારે એસટીઆઈની એક્ઝામ લેવામાં આવી ત્યારે તેની અંદર કેટલી કટ ઓફ રહ્યું હતું અને કેટલી સંખ્યા આવતી હતી. સૌથી પહેલાં વાત કરું 2018-19ની અંદર જે એસટીઆઈની પરીક્ષા લેવામાં આવી હતી તેની અંદર ટોટલ જગ્યાની સંખ્યા 424 હતી, જેમાં 62.97 કટ ઓફ રહ્યું હતું. 2019-20 વાળી જે એસટીઆઈની એક્ઝામ લેવામાં આવી હતી તેમાં 243 જગ્યા માટે આ એક્ઝામ લીધી હતી, જેનું કટ ઓફ 70 જેવું રહ્યું હતું. 2020-21ની અંદર જે એસટીઆઈની એક્ઝામ લેવામાં આવી હતી તેમાં 243નું જગ્યા માટે આ એક્ઝામ લીધી હતી, જેમાં કટ ઓફ 71.44ની આસપાસ રહ્યું હતું. હવે આ વખતે જે એક્ઝામ લીધી છે તેની અંદર કુલ 300 જગ્યા માટે એક્ઝામ લેવામાં આવી છે. આમ 572ની આસપાસ હતી, પરંતુ જે બાકીની જગ્યા રહી તેના માટે 2025ની અંદર નવી ભરતી કરવામાં આવશે. એટલે કે જો તમે થોડા ઘણા માર્ક્સથી રહી પણ જતા હોય તો નિરાશ થવાની જરૂર નથી. નેક્સ્ટ યરની અંદર ડીવાયએસઓ, એસટીઆઈ અને જીપીએસસી 1-2 આવી જ રહી છે. તમારી મહેનતને ચાલુ રાખજો. હવે વાત કરું કે આ એક્ઝામનું કટ ઓફ કેટલું રહી શકે છે. તો જુઓ મિત્રો, અહીંયા આગળ મારે કોઈ ક્લાસ નથી ચલાવવાના, બરાબર, કે ના મારી તમારી પાસેથી કોઈ ફી લેવાની છે, કે ના હું તમને કોઈ કોર્સ વેચવા આવ્યો છું. તો હું જે પણ તમને અત્યારે કટ ઓફ કહી રહ્યો છું તે ગ્રાઉન્ડ ટુ પ્રેક્ટિકલના આધારે તમને કહી રહ્યો છું. તો પ્રેક્ટિકલી રીતે જોતા જીપીએસસીની મેથડ પ્રમાણે જનરલ કેટેગરીનો જે વિદ્યાર્થી છેલ્લે એટલે કે જનરલ વિદ્યાર્થીના જેટલા ઘણા વિદ્યાર્થીઓ લેવાના હોય તેમાં જે છેલ્લા વિદ્યાર્થીને માર્ક્સ આવ્યા હશે ત્યાં સુધી, ભલે 500 માનો કે જનરલના 500 વિદ્યાર્થી લેવાના હોય તો 500મો વિદ્યાર્થી જનરલ કેટેગરીમાંથી ફોર્મ ભર્યું હોય તેને જેટલા માર્ક્સ થતા હોય તેની ઉપરના તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આની અંદર પાસ થતા હોય છે. એટલે કે આનું કટ ઓફ જે સીસી કે પછી પીએસઆઈની બધી જે ગઈ તેના કરતાં તો નીચે આવશે. તો આનું એક્સપેક્ટેડ કટ ઓફ 95થી 100ની વચ્ચે મેલ માટે રહેવા જઈ રહ્યું છે અને ફિમેલ માટે 85 થી 90ની વચ્ચે એસટીઆઈનું કટ ઓફ જશે તેવું મારું અનુમાન છે. તમારે કેટલા માર્ક્સ થાય છે તે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને એસટીની કેટેગરી માટે
10 માર્ક્સ ઓછા ગણી લેવાના. મળીએ નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.